ગુડ મોર્નિંગ બાળકો. તો આપણે ગેલ્વેનોમીટર અને એના સિદ્ધાંત માટેની થિયરી જોઈ અને તેના પછી નોંધમાં આપણે પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા સમજેલા હતા. આપણે ગેલ્વેનોમીટરમાં જોયું કે B ના is equal to K5. તો એમાં 5/IU ને જ્યારે આપણે કરતા બનાવ્યું ત્યારે 12/K સમીકરણ હતું. તો 5 એટલે કોણાવર્તન ને છેદમાં IU એટલે પ્રવાહ, તો એકમ પ્રવાહ દીઠ કોણાવર્તન એટલે આપણે એકમ પ્રવાહ દીઠ કોણાવર્તન એટલે આપણે એને પ્રવાહ સંવેદિતા કીધું. અને વોલ્ટેજ સંવેદિતામાં આપણે શું કરેલું? તો 5/IU બરાબર 12/K હતું. આ સમજો છો ને તમે? એક દાખલો બેઠો ગણાઈ જવાનો છે. તો વોલ્ટેજ સંવેદિતા એ 5/V, તો એ છેદમાં R વડે ભાગેલું, તો 5/V વોલ્ટેજ સંવેદિતા SV એ 12/RK હતું. બરાબર? તો એ બે સૂત્ર પરથી આપણી પાસે છે સ્વાધ્યાયનો 10મો દાખલો કે જેમાં બે મીટરો M1 અને M2 માટે તમને વિગતો આપેલી છે. R1 N1 A1 B1 R2 N2 A2 B2 આ બધું આપેલું છે. અને આમાં બળ અચળાંક જે છે તે સ્પ્રિંગ અચળાંક જે છે K તે બંને મીટર માટે શું છે? સરખા. બરાબર? તો આ બંને મીટરો માટે M2 અને M1 માટે પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર, બરાબર, અને વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર શોધવાનો છે. બરાબર? તો બહુ ઈઝી છે. તો ભાઈ પ્રવાહ સંવેદિતા એટલે SI એનું સૂત્ર આપણે મેળવેલું છે 12/K. 12/K મેળવેલું છે. બરાબર? વોલ્ટેજ સંવેદિતા નું સૂત્ર શું મેળવેલું છે? તો ભાઈ વોલ્ટેજ સંવેદિતા SV, તો એનું સૂત્ર આપણે 12/RK મેળવેલું છે. કેટલું સહેલું છે, મેળવેલું છે ને એવા. ઓકે, તો મીટર M2 અને M1 માટે આ લોકોનો ગુણોત્તર શોધવાનો છે. ચાલો, તો પહેલા M2 મીટર માટે આ પ્રવાહ સંવેદિતા હે ને, મીટર M2 માટે. ઓકે, તો મીટર M2 માટે આ પ્રવાહ સંવેદિતા. બીજા માટે તો આ 12/K સૂત્ર છે, તો એ બીજા માટે એટલે BAN / K. તો આ 2 અને આ K તો સરખા છે. જોયું, B2 A2 N2 આપેલું છે આપણી પાસે. બરાબર? ચાલો, તેવી જ રીતે મીટર M1 માટે. ઓકે, મીટર M1 માટે પ્રવાહ સંવેદિતા SI1. તો આ સૂત્ર શું આવશે? 12/K. બરાબર? પણ એ B1 A1 N1 માટે આવવાનું. બરાબર? તો હવે આપણે શું કરશું? એનો ગુણોત્તર લેવાનો છે મીટર M2 અને M1 માટે. બરાબર? ચાલો, તો ગુણોત્તર એટલે SI2 ના છેદમાં SI1 પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર. બરાબર? તો આ ભાગ્યા આ કરવાનું. તો બોલો, K તો સ્પ્રિંગ અચળાંક તો સરખા છે એટલે એ તો ઉડી જશે. તો ઉપર 12/, નીચે 12 આવવાનું. ઉપર 2 2 વાળું ને નીચે 1 1 વાળું એટલે BAN ના છેદમાં BAN. બરાબર? 2 2 2 અહીંયા 1 1 1. બોલો, આવી રીતે થશે. બોલો, હવે જસ્ટ વેલ્યુ મૂકી દઈએ. ઓકે, તો B2 ની વેલ્યુ 0.50. ક્ષેત્રફળ 1.8 ગુણ્યા 10⁻³ N2 42 અને છેદમાં B1 0.25. ક્ષેત્રફળ A1
3.6 ગુણ્યા 10 ની -3 જસ્ટ ખાલી વેલ્યુ મૂકવાની છે અને n1 તો 8 બરાબર. ચાલો હવે કેન્સલ માં તો આ ઘાતાંક નું તો બેઠું જ થઈ જશે બરાબર. ઓકે તો બીજું એમ જોવા જાય તો 0.5 ભાગ્યા 0.25 કરો તો ભાઈ 2 આવે બરાબર. હવે એટલી મોટી જફા કરો એના કરતા હું શું કહું ડાયરેક્ટ થાય કે ડાયરેક્ટ માં હું શું કરવાનું આપણે 0.5 ગુણ્યા 1.8 ગુણ્યા 42 ભાગ્યા 0.25 ભાગ્યા 3.6 ભાગ્યા 30 બોલાવી દે કરી નાખીએ. ઓકે 0.5 ગુણ્યા 1.8 ગુણ્યા 42 બરાબર 37.8 આવવા ભાગ્યા 0.25 ઓકે પછી ભાગ્યા 3.6 ઓકે અને ભાગ્યા 30 ઓકે તો આ જવાબ આવવાનો આપણો 1.4 કેટલા આવવાનો 1.4 બોલા પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર થયો. ચાલો એવી જ રીતે વોલ્ટેજ સંવેદિતા બાન/k તો બાન/rk બરાબર. ચાલો વોલ્ટેજ સંવેદિતા મીટર m2 માટે તો SV2 બીજા મીટર માટે તો આ સૂત્ર શું આવવાનું બાન/rk. અરે કેટલું ઈઝી છે બરાબર. તે બીજા માટે એટલે 2 2 2 અને r2 આપેલું છે ને બરાબર. ઓકે અને પહેલા મીટર માટે તો એ SV1 તો એ પાછું BAN/rk તો એ પછી આવવાનું 1 1 1 r1 બોલો થવાનું. ઓકે હવે એ લોકો બેનો ગુણોત્તર લેવાનો એટલે મીટર m2 અને m1 માટે એટલે ચાલો ગુણોત્તર SV2 ના છેદમાં SV1 બોલો હવે આ લોકોનો ગુણોત્તર શું આવવાનો તો આ ભાગ્યા આ કરો તો k તો ઉડી જશે ખબર પડે છે k તો ઉડી જશે બરાબર. ઓકે તો ઉપર B2 A2 N2 ના છેદમાં r2 બરાબર અને છેદમાં a2 એટલે જોજો આ આવું થશે B2 A2 N2 ઓકે ના છેદમાં B1 A1 N1 આ ભાગ્યા આ બરાબર અને આયુ આ r2k અને r1k એ એના એકબીજાના છેદમાં છે બરાબર. તો k તો ઉડી જ જવાનો છે તો આ r2 એ છેદમાં આવશે અને આ r1 એ છેદનો છે એટલે અંશ આવી જશે એટલે શું થશે અહીંયા r1/r2 જ થશે. બોલો સમજ પડી વસ્તુ બરાબર. જો નહીં સમજ પડેલી હોય તો પાછું જોઈ લો. જો એકદમ ઈઝી રીતે સમજાવું ચાલો કે ભાઈ આ કોઈને ભારી લાગે બરાબર. તો શું છે SV2 એટલે એના માટે B2 A2 N2 ડિવાઇડ બાય R2k બરાબર એના છેદમાં B1 A1 N1 અને R1k બરાબર. ચાલો હવે આમાં કેન્સલ થાય એવું તો કોણ છે આ સ્પ્રિંગ અચળાંક બરાબર. તો જોઈ લો તમને આમાં દેખાય છે આના છેદમાં આવવાનું છે એટલે B2 A2 N2 અને છેદમાં B1 A1 N1 ઓકે. જોઈ લો હવે આ R2 છેદમાં આવશે અને R1 એ છેદનો છેદ છે એટલે ઉપર આવી જશે તો સાઈડ પર લખી દઈએ તો શું થશે R1/R2 થશે બરાબર. હવે આની ગણતરી કરવાનું કઈ કામ નથી. આ બાન/બાન 2/1 માં બાન/બાન 2/1 માં આપણે જવાબ લાવેલો છે 1.4 એટલે બેઠું જ મૂકી દઈએ બરાબર. અને R1/R2 R1 ની વેલ્યુ છે 10 અને R2 ની વેલ્યુ છે 14 તો 10/14 બરાબર. ચાલો આનો પેલ્સીમાં જવાબ કેટલા આવશે તે 1.4 ગુણ્યા 10 બરાબર ભાગ્યા 14 કરશું. ઓકે તો ભાગ્યા 14 કરશું તો જવાબ તમારો આવશે 1
કેટલા આવશે 1 બોલો સમજ પડી ક્લિયર આવડશે બરાબર તો આ એક દાખલો છે જે આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રવાહ સંવેદિતા અને બીજું કયું ભણ્યા વોલ્ટેજ સંવેદિતા ભણ્યા બરાબર ઓકે હવે આપણે એક નવો ટોપિક જોઈએ 2 માર્ક્સ માટે તો થોડુંક શાંતિથી સમજજો એમસીક્યુ ના કોન્સેપ્ટમાં આ વસ્તુ તમને કામ લાગશે તો ગેલ્વેનોમીટર જે પરિપથમાં પ્રવાહની હાજરી ચકાસે તો આ ગેલ્વેનોમીટરનો ઉપયોગ એ પ્રવાહ માપવા માટે પણ થઈ શકે બરાબર પણ તેને આ એટલે પ્રવાહ માપવા માટે એમીટરનો ઉપયોગ થાય તો જે એમીટર બનાવાય ને તે પણ ગેલ્વેનોમીટરમાંથી જ બનાવવામાં આવે બરાબર એટલે પ્રવાહ માપન માટે એમીટર વપરાય તે ગેલ્વેનોમીટરમાંથી જ બનાવાય તો ગેલ્વેનોમીટરમાંથી એમીટરમાં રૂપાંતર કેવી રીતે થાય બરાબર અને તેના માટે જરૂરી શન્ટનું સૂત્ર આપણે મેળવીશું બરાબર તો બરાબર સમજજો કે પરિપથમાં વહેતા પ્રવાહના માપન માટે આપણે એમીટરનો ઉપયોગ થાય તો એમીટરનું જો ગેલ્વેનોમીટરનું જો આપણે એમીટરમાં રૂપાંતર કરવાનું હોય બરાબર તો એના માટે શું કરવામાં આવે તો એ સમજો આ રચના 2 માર્ક્સ માટે પૂછાઈ શકે બરાબર 1+1 કેવી રીતના થાય અને પછી એના માટે શન્ટનું સૂત્ર શન્ટ શું છે એ આપણે સમજીશું બરાબર તો જો આ રચના સમજો હા રચના જો આ ગેલ્વેનોમીટર G આ ગેલ્વેનોમીટર છે G સાધન G4 ગેલ્વેનોમીટર બરાબર ધારો કે તેનો અવરોધ Rg લઈએ R અવરોધ કેપિટલ R સફિક્સ માં G ને ધારો કે આપણે કેપિટલ G લઈએ ચોપડીમાં R સફિક્સ માં G લીધેલ છે આપણે આપણા પ્રમાણે જઈએ બરાબર ઓકે હવે આ ગેલ્વેનોમીટરને જો તમે ડાયરેક્ટ પરિપથમાં મૂકી દો તો પ્રવાહના લીધે આ ગુંચળુંમાં જો પ્રવાહ વધારે પસાર થઈ જાય તો ગુંચળું બળી જાય બરાબર એટલે આ ગુંચળામાંથી પ્રવાહ તમારે પસાર ના થાય એના માટે આ ગેલ્વેનોમીટરની સાથે સમાંતરમાં એક બીજો અવરોધ જોડી દેવાનો શું જોડી દેવાનું એક બીજો અવરોધ જોડી દેવાનો તો જો આ ગેલ્વેનોમીટર G અને તેની સાથે સમાંતરમાં એટલે નીચે સમાંતરમાં જોઈ લો એક બીજો અવરોધ જોઈ લો હા ને આ અવરોધ નું મૂલ્ય તમારે કેવું રાખવાનું હોય ઓછું રાખવાનું હોય નાના મૂલ્યનું રાખવાનું હોય આ શબ્દ સમજ પડે ને એટલે લઘુ અવરોધ રાખવાનો જેટલો અવરોધ આ ઓછો હશે એટલો જ અહીંથી પ્રવાહ વધારે પસાર થશે એટલે ગેલ્વેનોમીટરમાંથી ઓછો પ્રવાહ પસાર થશે બરાબર ને ગેલ્વેનોમીટરમાંથી ઓછો પ્રવાહ પસાર થશે તો તમે ગેલ્વેનોમીટરને બચાવી શકશો એના ગૂંચળાને ખરાબ થતા ખ્યાલ આવે છે ને હા ને તમારે જે સવાલ છે તે કે ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતર કેવી રીતે થાય તો ગેલ્વેનોમીટર G ની સાથે સમાંતરમાં નાના મૂલ્યનો અવરોધ લઘુ અવરોધ એને આપણે શું કહેશું શન્ટ ને શન્ટ માટે આપણે એનો અવરોધ S લેશું ચોપડીમાં RS લીધેલો છે સિમ્બોલ સાથે કઈ ફરક નથી બરાબર તો આ ગેલ્વેનોમીટર G ની સાથે સમાંતરમાં નાના મૂલ્યનો અવરોધ એટલે શન્ટ S ને જોડતા બનતી રચનાને શું કહેવાય એમીટર એટલે આ જે રચના છે ને તે કોની રચના છે એમીટરની રચના
કોની રચના છે? એમીટરની રચના છે. એટલે એમીટર કેવી રીતના બનાવાય? તો ગેલ્વેનોમીટરની સાથે સમાંતરમાં અવરોધ જોડવાનો. આ અવરોધ નાના મૂલ્યનો હોય એટલે આપણે એને શું કહીશું? લઘુ અવરોધ. જોયું? એટલે શન્ટ S. તો આ શન્ટનું સૂત્ર આપણે મેળવવાનું છે. તો આ રચના આપણી 1 માર્ક્સ માટે અને એના માટે શન્ટનું સૂત્ર મેળવવાનું. બરાબર? તો એ શન્ટનું સૂત્ર મેળવવાનું તે 1 માર્ક્સ માટે. એટલે 1 + 1 2 માર્ક્સમાં પૂછી શકાય. અને આ શન્ટ નું મૂલ્ય શોધવાનું એના માટે આપણે એક વધારાના સ્વાધ્યાયમાં દાખલો છે તે પણ કરીશું અને એમસીક્યુ પણ જોશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર? ઓકે. તો આ શન્ટનું સૂત્ર આપણે મેળવવાનું છે. તો આપણે શું કરશું? તો જોજો, બરાબર જોજો. ઓકે. તો જો આ ગેલ્વેનોમીટર પરિપથમાં મૂકેલો છે એટલે અહીંયાથી પ્રવાહ બતાવો. એટલે અહીંયાથી જે પ્રવાહ આવશે તે I કિર્ચોફના નિયમથી આપણે કરીશું. બરાબર? આ બિંદુ આગળથી જે પેલો પ્રવાહ આવ્યો તે અહીંયા પહોંચશે પ્રવાહ આ બિંદુ આગળ. બરાબર? આ બિંદુ આગળ પહોંચે એટલે બે રસ્તા પડ્યા. આ બે રસ્તા પડ્યા એટલે જે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ જશે એને આપણે કહેશું Ig. ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ. અને પછી બાકીનો પ્રવાહ અહીંયાથી આવીને બે રસ્તા પડશે ને તો આ જે અહીંયાથી જે પ્રવાહ જશે તે શન્ટમાંથી જશે. તો આ પ્રવાહને આપણે કહેશું Is. બરાબર? પછી આ પાછો Is પ્રવાહ પાછો અહીંયા ભેગો થશે. Ig પ્રવાહ પાછો ભેગો થશે એટલે Ig + Is એટલે આ પાછો પ્રવાહ I થઈ જશે. બોલો સમજ પડી? પરિપથનો પ્રવાહ I કુલ પ્રવાહ તે અહીંયા પહોંચ્યો એટલે બે રસ્તા પડ્યા. તો જે ગેલ્વેનોમીટરમાંથી જાય પ્રવાહ તે Ig, તો શન્ટમાંથી જાય તે Is. એટલે I ના બે કોયલા પડ્યા, Ig + Is. ક્લિયર? ઓકે. તો આપણે આમાં કિર્ચોફના નિયમથી જશું. તો તમને અહીંયા બંધ ગાળો દેખાતો છે. તો ચાલો આ બંધ ગાળાનું નામ આપણે આપી દઈએ A B C D. ABCD આપી દીધું આ બંધ ગાળાનું નામ. ઓકે. તો આ બંધ ગાળા ઉપર આપણે કિર્ચોફનો નિયમ લગાડશું. ભણી ગયા તમે પ્રકરણ 3 માં કિર્ચોફનો નિયમ. બરાબર? ઓકે. તો આપણે લગાડીશું બંધ ગાળો A B C D A માર્ગ પર આપણે કિર્ચોફનો બીજો નિયમ લગાડશું. કિર્ચોફના બીજા નિયમ મુજબ આપણે જશું. બરાબર? ચાલો તો કયા બિંદુથી જળનીની શરૂઆત કરી? બરાબર? એ બિંદુથી. ને કિર્ચોફનો નિયમ એ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય આપે. બરાબર? તો એ બિંદુથી આપણે મુસાફરીની શરૂઆત કરી એટલે એ બિંદુ આગળનું સ્થિતિમાન એટલે VA. પછી બહુ બધી જગ્યા છોડવાની ને પછી શું લખવાનું? બરાબર VA. બરાબર? ચાલો હવે અહીંયાથી સ્ટાર્ટ કર્યો આપણે પ્રકરણ 3 માં બધું કરી ગયા. બરાબર? ચાલો A થી B માં અવરોધ આવેલો છે ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટરનો અવરોધ આપણે G લીધું. બરાબર? અને એમાં પ્રવાહ છે Ig. એટલે આપણે અહીંયા એટલે Ig * G લેશું. બરાબર? એટલે G * Ig લેશું. ને આપણી સાથે જ આવ્યો ને મુસાફરીમાં પ્રવાહ એટલે માઈનસ માં લેશું Ig * G એટલે માઈનસ Ig * G એટલે Gi જો ગુણાકાર પ્રવાહ અને અવરોધનો ગુણાકાર ને આપણી સાથે જ આવ્યો પ્રવાહ મુસાફરીની સાથે એટલે માઈનસ. ચાલો પછી B થી C માં તો કોઈ સાધન નથી. ઓકે. પછી C થી D માં અવરોધ છે S શન્ટ અને પ્રવાહ છે Is. તો SIS પણ આપણે C થી D આવ્યા ને પ્રવાહ આપણી સામે આવ્યો એટલે પ્લસ એટલે વત્તા SIS
બરાબર, અને d થી a માં તો કઈ નથી એટલે ત્યાં કઈ નહીં આવશે એટલે બરાબર va. બોલો આ તો તમે ભણીને આવ્યા કે બરાબર. ઓકે, તો હવે va કેન્સલ. બરાબર, આપણે શન્ટ નું સૂત્ર લાવવાનું છે s. બરાબર, તો આપણે શું કરશું, -gi જો આ બાદ જશે તો +gi જો એટલે sis બરાબર gi જો. બરાબર. ઓકે, તો શન્ટ નું સૂત્ર s બરાબર gi જો ના છેદમાં is. આ સૂત્ર બન્યું. બરાબર. ઓકે, હવે આ is જે છે તે શન્ટનો પ્રવાહ, આ I જો જે છે તે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા એટલે ગેલ્વેનોમીટર માંથી પસાર થતો પ્રવાહ, અને આ G જે છે તે ગેલ્વેનોમીટરનો અવરોધ છે. બરાબર. ઓકે, તો હવે આપણે અહીંયા શું કરશું તો એ બરાબર સમજજો કે અહીંયા આ is જે છે તે અહીંયા જો કિર્ચોફનો પહેલો નિયમ વાપરે કે જેટલો પ્રવાહ આવે એટલો જાય. તો આ બિંદુ પાસે ભેગો મળતો પ્રવાહ એ I છે અને છૂટો પડતો પ્રવાહ Ig અને Is છે. તો આપણે Is નું સૂત્ર બનાવીએ. હા ને, તો એટલે હવે તમને દેખાય છે કે I બરાબર I ના બે ભાગ પડેલા છે Ig Is. I ના બે ભાગ પડેલા છે Ig Is. બરાબર, તો આ Is નું સૂત્ર શું થશે તો Is એટલે કુલ પ્રવાહ I માઈનસ ગેલ્વેનોમીટર નો પ્રવાહ Ig. બરાબર, તો આ સૂત્રમાં લઈએ તો બોલજો આપણું સૂત્ર શું બનશે, શન્ટ નું સૂત્ર આવી ગયું ને, તો આ એક માર્ક નું કામ પતી ગયું. માટે શન્ટ s બરાબર શું સૂત્ર બનશે તો gi જો ના છેદમાં is એટલે I માઈનસ Ig એટલે I માઈનસ I જો. બોલા શન્ટ નું સૂત્ર થયું. બરાબર, gi જો ના છેદમાં I માઈનસ I જો. ચોપડીમાં જોશો તો આ શન્ટ નું સૂત્ર rs બરાબર થશે. સિમ્બોલ ચેન્જ છે. rs બરાબર rg એટલે g એટલે ગેલ્વેનોમીટર નો અવરોધ, ચોપડીમાં rg એટલે rg Ig ના છેદમાં I માઈનસ Ig આવું થશે. બરાબર, તો આપણે આપણા સિમ્બોલ પ્રમાણે કર્યું gi જો ના છેદમાં I માઈનસ I જો. બોલો ક્લિયર? તો આવી ગયું શન્ટ નું સૂત્ર કિર્ચોફના નિયમથી. ને એમીટર કેવી રીતે બનાવાય તે આપણે સમજ્યું. બરાબર, આ તમને પ્રેક્ટિકલ પણ છે. બરાબર, ગેલ્વેનોમીટર નું એમીટર માં રૂપાંતર. બરાબર, તો ત્યારે આ તમને કોન્સેપ્ટ કામ લાગશે અને આ 2 માર્ક્સની થિયરી પણ કામ લાગશે. થશે જાતે. અને આ દાખલામાં તો શું છે કઈ નથી આવડશે. બરાબર, તો આટલું કામ તમે પૂરું કરશો. બરાબર, થેન્ક યુ વેરી મચ.